નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જંબુસરના કારેલી ગામનો યુવાન પરણિતાને ભગાડી જતા પરણિતાના પરિવારજનોએ કરી બબાલ। યુવાનના ઘર સહિત સમગ્ર ફળિયામાં કરી તોડફોડ। વેડજ પોલીસ મથકે 6 ઇસમો સામે ગુનો નોંધાયો। ભરૂચની અતિ પ્રસિદ્ધ શ્રી ઓમકાર મહાદેવ મંદિરની 2 એકર જમીનમાં જીઈબીના સામાનનો ખડકલો થતા વિવાદ। મંદિરના જીર્ણોદ્ધારના બદલે નિષ્ક્રિય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે કાનૂની પગલાં માટે ચક્રો ગતિમાન। આમોદ રેલવેના ચાલતા માટી કામ પર ખાણ ખનીજ વિભાગનો દરોડો। નવડંપર સહિત 2 હિટાચી મશીન કબજે કરી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। આમોદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા। પાલિકાનું ₹28.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર। જંબુસરમાં યુવાન દ્વારા પરણિતાને ભગાડી જવાની સજા આખા વિસ્તારને મળી છે। રોષે ભરાયેલા પરણિતાના સાસરિયાઓએ પ્રેમી અને તેના સગા સંબંધીઓના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું। ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન રાજપૂત સમાજની પરણિતાને લઈ ફરાર થતા મામલો ગરમાતા ફૂલમાળી સમાજના 5 ઘરમાં બુલડોઝરથી તોડફોડ કરતા બનાવ સંદર્ભે વેડજ પોલીસે તપાસ શરૂ કરી છે। ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજના યુવાન રાજપૂત સમાજની પરણિતાને લઈ ફરાર થતા મામલો ગરમાયો હતો। યુવાનની અને પ્રેમિકાની કરતૂતનું પરણિતાના સાસરિયાઓએ આકરો બદલો લીધો હતો। પ્રેમી અને તેના આડોશ પાડોશમાં રહેતા પરિવારજનોના 5 મકાનો પર સાસરિયાઓએ બુલડોઝર ફેરવ્યું હતું। આ ઘટનાનો બનાવ એવો છે કે 2-4 મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવ બનાવે છે કે એ અમોને પણ અંજાન તરીકે જાણ નથી આવી રીતની ઘટના બની છે। એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ જાજરા બાથરૂમ બધું તોડીને એ કર્યું છે। અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રીજો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર। એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એને એના ઘરનું જે મકાન છે એનું તોડી નાખો અને એમને કારેલી ગામની બહાર કાઢી મૂકો। તો એના સિવાયના અનેક મકાનો તોડી પાડ્યા? હા, એના સિવાયના મકાન તોડી પાડ્યું છે। તો તમે એનું મકાન પહેલું જ છે। તમે એની સામે શું કાર્યવાહી કરી છે? એની સિવાય તો અમારા સરકાર જે પગલાં લે એની કાર્યવાહી તરીકે અમારે ઊભું રહેવું પડશે ને। પોલીસ ફરિયાદ કરી છે તમે? કરી છે પોલીસ ફરિયાદ। ત્યાં અમારે મારા છોકરાની નુકસાની છે, મારો છોકરો લઈને ભાગી ગયો છે, પણ આ લોકોને શું નુકસાની છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમને જે સજા કરવી હોય તો અમને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં। ત્યાં પછી એ લોકોએ ના માન્યું, ત્યાં પછી અમે પોલીસ કેસ લખવા। શું કર્યું તમારા ઘરોને લોકોએ? એ બધું મકાન તોડી કાઢ્યા, ના માન્યું। મેં કહ્યું કે મારું મકાન તોડો પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે। રાતે 9 વાગ્યા સુધીને તો આખી રાત ચાલી। ઉલ્લેખનીય છે કે એક તરફ ફૂલમાળી સમાજના લોકો અત્યાચારનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપૂત સમાજના સ્થાનિક અગ્રણી 5 પરિવારને બેઘર બનાવવાની વાતને નકારી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હોવાનો બચાવ કરી રહ્યા છે। મારું નામ પડિયાર રોહિત કુમાર ભૂપતસિંહ છે। આ તમારા ગામમાં જે ઘટના બની છે તેનું શું કારણ છે? આ એનું કારણ એક છે કે એ ફૂલમાળી સમાજને અમારા દરબાર સમાજની જે ઘટના બની છે એ પગલાં માટે અમે એ કરેલું છે। ઘટના શું બની? એ એકવાર ખોટું કામ કરતાં પકડાઈ ગયો, અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો, છોકરું નાનું સમજીને માફ કરી દીધો, તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે। તો આ મકાનો જે અહીંયા એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે એવું છે? હા, અને સરપંચ પણ હતો, ગામના સરપંચ પણ હતા, ગામ પંચાયત હતા, ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે। કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો। ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે। ભરૂચના શ્રી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટની જમીનના ધંધાદારી ઉપયોગ થતો હોવાનું સામે આવતા ભાવિક ભક્તો અને પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લો નર્મદા તટે વસેલો હોય જેટલા કંકર એટલા શંકરની યુક્તિ મુજબ નર્મદાના તટે અસંખ્ય શિવ મંદિરો આવેલા છે। પ્રાચીન નગરી ભરૂચ શહેરમાં પણ શિવજીના અસંખ્ય નાના મોટા મંદિરો આવેલા છે।
જૂના ભરૂચમાં નવનાથ મહાદેવના મંદિરો શહેરની ઉબડખાબડ અને ઉજ્જડ શેરીઓ વચ્ચે એક ખૂણામાં વિસરાયેલા પડેલા છે, જેના પુનઃ ઉદ્ધાર માટે કેટલાક શિવપ્રેમીઓ કમર કસી રહ્યા છે. ભરૂચની ભવ્યતાને જીવંત રાખવા મથતા ધર્મપ્રેમીઓએ આવા શિવ મંદિરોને ઓળખી જો એ કોઈ ટ્રસ્ટમાં આવેલા હોય તો આવા ટ્રસ્ટોની વિગતવાર માહિતી મેળવી જેવી અને જેટલી મદદ થાય એટલી મદદ કરી ભરૂચના પ્રાચીન ઇતિહાસ અને કાશી પછીની પ્રસિદ્ધ ધર્મનગરીની ઓળખ જીવંત કરવા સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. ભરૂચના નર્મદા કાંઠે આવેલા ઐતિહાસિક મહાદેવના મંદિરમાં મણિ નાગેશ્વર મહાદેવ મંદિર, ભરૂચનું જાડેશ્વરનું નીલકંઠ મહાદેવ મંદિર, કાવી કંબોઈનું દરિયામાં આવેલું મંદિર અતિ પ્રસિદ્ધ મંદિરો છે. પણ ભરૂચ શહેરમાં પણ આવા અનેક નાના મોટા મહામંદિરો આવેલા છે, જેમાં પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભરૂચના મક્તમપુર એરિયામાં આવેલા નાના રુદ્રનાથ મહાદેવ અને મોટા રુદ્રનાથ મહાદેવ મંદિરની સ્થિતિ પણ દયનીય હોવાનું તેમાં સંબંધિત ટ્રસ્ટીઓ દ્વારા મંદિરની યોગ્ય કાળજી, પૂજા અર્ચના ન થતી હોવાનું અને આ મંદિરની માલિકી ધરાવતા ટ્રસ્ટોના મહત્તમ ટ્રસ્ટીઓનો નાતો હયાત હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, આ ટ્રસ્ટોનો નિયમિત હિસાબ કિતાબો પણ ચેરિટી કમિશનર અને રજિસ્ટરની ઓફિસમાં રજૂ ન થતા હોવાનું બહાર આવ્યું છે. આવા લગભગ બની ગયેલા નિષ્ક્રિય ટ્રસ્ટોની સરકારે નોંધ લઈ યથાયોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. ભરૂચમાં આવું જ એક મંદિર પરમ પૂજ્ય આનંદ સ્વામી મહારાજના સમયમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર શ્રી જ્ઞાન સાધન સમાજના આદ્ય સ્થાપક પૂજ્ય સ્વામી શ્રી સ્વયં જ્યોતિતીર્થ મહારાજશ્રીના શુભ સંકલ્પ અને પ્રેરણાથી આ શિવાલયની સ્થાપના તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિક્રમ સંવત 2022ની જેઠ સુદ દશમે આજથી 60 વર્ષ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. પ્રારંભના વર્ષમાં આ મંદિર અને એના સંચાલનનો દબદબો હતો. શહેરમાં પ્રવેશનાર શ્રદ્ધાળુ પછી એ IAS હોય કે IPS સ્વામીના દર્શન અચૂક આવતા. આ આશ્રમમાં સર્વે નર્મદા પરિક્રમાવાસીઓને પણ ભોજન ફ્રી આપવામાં આવતું હતું. આશ્રમમાં આવતા કોઈ પણ ભૂખ્યા રહેતા ન હતા. અન્ન ક્ષેત્ર ચાલતું હતું, પરંતુ પૂજ્ય આનંદ સ્વામીના દેહાંત પછી આશ્રમના ટ્રસ્ટીઓની ઉદાસીનતા, નિષ્ક્રિયતાના પરિણામે અન્ન ક્ષેત્ર તો બંધ થયું છે, પરિક્રમાવાસીઓનું પણ ભોજન બંધ થઈ ગયું છે. પણ શિવાલય અને 2 એકર જેટલી પ્રિમાઇસીસનું પણ લગભગ હાલત ખંડેર જેવી બની ગઈ છે. જ્યારે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારે મૂળ ટ્રસ્ટીઓમાં શ્રી નગીનભાઈ પટેલ ઉર્ફ નગીન નેતા, શ્રી મહેન્દ્રભાઈ શ્રોફ, કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહ તથા શ્રી જીવરાજભાઈ પટેલ હતા. આ પૈકી શ્રી નગીન નેતા, મહેન્દ્રભાઈ શ્રોફ તથા શ્રી રાજેન્દ્ર શાહ અવસાન પામ્યા છે. જે પૈકી મહેન્દ્રભાઈ શ્રોફના પુત્ર સંજુ શ્રોફનું નામ ટ્રસ્ટના ચોપડે ચડ્યું હોવાનું મનાય છે. પણ રાજેન્દ્રભાઈ શાહના પુત્ર કૌવલ શાહ તથા નગીનભાઈના પુત્ર જે વિદેશ છે તેમનું નામ PTRમાંથી જાણવા મળશે એવું પણ જાણવા મળ્યું છે. શહેરની મધ્યમાં આવેલ આ મંદિરની જગ્યા અત્યંત મોકાની અને જો ડેવલપ કરવામાં આવે તો સેવાકીય ક્ષેત્ર જેવા કે હોસ્પિટલ, આશ્રમ સ્થાન, ઘરડાઘર કે સત્ય સમાજ ઉપયોગી કાર્યનું અત્યંત મદદરૂપ સ્થાન બની શકે છે. પણ કહેવાય છે કે આશ્રમના કેટલાક ટ્રસ્ટીઓએ એ સ્થળનો વહીવટ સત્તાવાર કોઈપણ પેપર્સ ઉપલબ્ધ થયો કે કરાવાય નથી. GEBમાંથી નિવૃત્ત થયેલા હરગોવિંદ નાયર નામના વયસ્ક વ્યક્તિને આપવામાં આવ્યો છે. આ વ્યક્તિના હાથમાં વહીવટ આવતા જ આ પ્રોપર્ટીનો વિકાસ તો ઠીક, મંદિરના જીર્ણોદ્ધાર અને સેવા પ્રજાના બદલે એમના દીકરાના વ્યક્તિગત વ્યવસાયમાં આખી પ્રિમાઇસીસ જગ્યાનો ઉપયોગ કરવાનું શરૂ કરાતા સ્વામીના ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. આ આખું અતિ મૂલ્યવાન મંદિરનું પરિસર કથિત વહીવટદાર નાયકના દીકરા દ્વારા GEBના સામાનનું ગોડાઉન બનાવી દેવાયું છે. એટલું જ નહીં, GEBના કોન્ટ્રાક્ટર હોવાના નાતે કેટલાક કેબિનો પણ શ્રમિક વર્ગના માણસોને વાપરવા માટે આપી દેવામાં આવ્યા છે. આટલું ઓછું હોય એમ તપાસ કરતા પુરાવો એવો માલુમ પડ્યો છે કે ટ્રસ્ટી શ્રી જીવરાજભાઈ પટેલના દીકરાના સોલાર પેનલના વ્યવસાયમાં જરૂરી સોલાર પ્લેટોની ગોડાઉન તરીકે આ ટ્રસ્ટીની મૂલ્યવાન જમીનોનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. જેના પુરાવાઓ ધ્યાને આવતા સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MD અને ભરૂચના SE પણ રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી કે આ સામાનમાં લેન્ડિંગ લોડિંગ પણ GEBના કોન્ટ્રાક્ટર ભાડાથી ચાલતી ક્રેનની મદદથી કેવી રીતે કરે છે. આટલી મૂલ્યવાન ચીજ વસ્તુઓની જવાબદારી કોની અને શું ટ્રસ્ટમાં કે વહીવટદારના દીકરાઓ આવી ધાર્મિક અને પવિત્ર શ્રદ્ધાનો વિષય હોય એવા પરિસરનો ઉપયોગ ધંધા વેપાર માટે કેવી રીતે કરી શકે? એક તરફ પરમ પૂજ્ય આનંદ સ્વામીના આશ્રમની આ તપોભૂમિની રક્ષા અને શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની જેમની જવાબદારી છે તેવા ટ્રસ્ટીઓની નિષ્ફળતા સામે જરૂર પડે કાનૂની પગલાં લેવા પણ માંગ ઉઠી છે.
કોરોના કાળથી આ ટ્રસ્ટનું ઓડિટિંગ પણ થયું ન હોય એવી વિગતો બહાર આવતા સ્વામીના સાધક વર્ગો પણ ચોંકી ઉઠ્યા છે. આ જે જમીન છે એ કોની છે? પાગલ આશ્રમ. હે? પાગલ આશ્રમની. પાગલ આશ્રમ. હવે આ કઈ ભાડે લીધી છે? મહેનત લીધી. તો કોણે કોન્ટ્રાક્ટર લીધી. કોણ છે કોન્ટ્રાક્ટર? એ મને ખબર નથી. તો તમે ક્યાંથી આવો? જીવીમાંથી. જીવીનો કોન્ટ્રાક્ટર છે આ? ના, જીવીનો કોન્ટ્રાક્ટર છે. તો તમે જીવીમાંથી આ બધો સામાન ઉતારવા કેમ આવ્યા? બોલાવે તો આવું પડે. તો આ સરકારની ડ્યુટીમાં તમારે આવવું પડે એવું? ના, હું સરકારી નથી. મારું કામ અલગ છે. પ્રાઇવેટ કામ. બોલાવતા આવી અમે નથી આવતા. પણ તે એમાં જીબીનું કામ છોડીને તમને કાલાવાલા કહો તમે આવીને ઉતારી આપી. શું કરે છે કુનાલ? અહીંયા સોલાર ઇન્સ્ટોલેશન આ કોનું છે બધો સામાન? સામાન અમારા સાહેબ શું નામ છે? સાહેબ કિશનભાઈ શું કરે છે કિશનભાઈ? શાના કોન્ટ્રાક્ટ? સાહેબ આવતા સાહેબ પૂછ્યું સાહેબ. ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામની સીમા રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત ₹3 કરોડના 9 ડમ્પર તથા 2 હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું છે, જે કામ માટે બસીર પટેલ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર દરોડો પાડતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું બહાર આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે સ્થળ ઉપરથી 9 ડમ્પર તથા 2 હિટાચી મશીન અંદાજિત કિંમત ₹3 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાહનો સીઝ કરી આમોદ પોલીસ મથકે સુપરત કરી આગળની તપાસ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા, એમાં એક પરમિટ આપેલી, એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું, જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા 9 ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જણાઈ આવેલ, જેથી એને સીઝ કરવામાં આવેલ અને 9 ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે, આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાણ ખનીજની પરમિશન હતી? હા, એક ક્વોરી પરમિટ આપેલી હતી 10,000 મેટ્રિક ટનની. પટેલ નામ જોવું પડશે, પણ એના નામે 10,000 મેટ્રિક ટનની પરમિટ આપેલી છે. આમોદ નગરપાલિકાની 25 માર્ચના રોજ બજેટ અંગે મળેલી ખાસ સભામાં ₹28 કરોડ 43 લાખનું બજેટ મંજૂર કરાયું, તો વિપક્ષના વોટથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા. આમોદ પાલિકાની 15 માર્ચના રોજ કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા 25મી માર્ચના રોજ મળી હતી. બજેટ અંગે ખાસ સામાન્ય સભામાં ભાજપના 14 અને અપક્ષના 6 સદસ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં વર્ષ 2025-26નું 28.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે સભા 2.5 કલાક સુધી ચાલી હતી. રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને અપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આમોદ એપીએમસીમાં પાલિકાના સભ્યનું ડિરેક્ટરની નિમણૂક બાબતે નામ મોકલવાનું થતાં સભ્યોમાં મતમતાંતર થતાં ભાજપના 4 અને અપક્ષના 5 સભ્ય સહિત 9 મત મળ્યા હતા, જ્યારે ભાજપના 9 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. 9 મતની ટાઈ પડતા અધ્યક્ષના કાસ્ટિંગ વોટના અધિકારથી પ્રમુખ જલ્પા પટેલ એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બજેટ સર્વાનુમતે શાસક પક્ષ અને વિપક્ષે મંજૂર કરેલ છે, ગામના વિકાસને ધ્યાનમાં રાખીને, અને ત્યારબાદ અડધો કલાક બાદ 3:45 સામાન્ય સભા રાખેલ હતી. તેની અંતર્ગત સભાનું પ્રોસિડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું, તેને બહાલ રાખવાનું હતું. તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટનો હતો 23-24નો. 23-24ની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની, રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલ છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે, તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે. તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષે વિરોધ કરેલ છે. બજેટ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું. બજેટની અંદાજિત રકમ 28 કરોડ 43,95,024 રૂપિયાના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી, જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે. અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા
એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવ વાંચનમાં લઈ એને બહાલ રાખવામાં આવી. ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમ તેને પણ બહાલ રાખવામાં આવ્યા. ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન મંગળવારે અને આઠમે ખુલ્લું રહેશે. ચૈત્રી નવરાત્રીને લઈ ભરૂચ જિલ્લાના માઈ મંદિરો સજ્જ થઈ રહ્યા છે. ત્યારે ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ચૈત્રી નવરાત્રીમાં મંગળવાર અને આઠમે દર્શન માટે ખુલ્લું રહેશે. ચૈત્ર સુદ આઠમ શનિવારે ઓસારા મહાકાળી મંદિરે હવનમાં 40 જોડા ભાગ લેશે. સાથે જ સવારથી દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જામશે. જય માતાજી. શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ચૈત્રી નવરાત્રી ખૂબ નજીક આવી રહી છે, પણ આ મંદિર જે ચૈત્રી નવરાત્રીમાં ફક્ત મંગળવાર તથા આઠમ દિવસ ખુલ્લું રહે છે અને ચૈત્ર સુદ આઠમ તારીખ 5/4/2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે. તે દિવસે હવન કુંડમાં 35 થી 40 જોડા હવન કુંડમાં બેસીને નારિયેળની આહુતિ આપવામાં આવશે અને હજારો ભાવિ ભક્તો દર્શનનો લાભ લે છે અને દરેક ભક્તોના દુઃખ દૂર થાય છે. આ મંદિર ચૈત્રી નવરાત્રીમાં ફક્ત આઠમ અને મંગળવારના દિવસે ખુલ્લું રહે છે. જય માતાજી. ગુનેગારો સામે ગુજરાત પોલીસની કડકાઈ વચ્ચે આમ આદમી પાર્ટીએ ગૃહ વિભાગ અને પોલીસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. ઓક્ટોબર 2024માં દિલ્હી પોલીસ, ગુજરાત એટીએસ, સુરત અને ભરૂચ પોલીસે અબજો રૂપિયાનું ડ્રગ્સ ભરૂચ જિલ્લામાંથી ઝડપી પાડ્યું હતું. પોલીસના સાણસામાં દહેજની 1 અને અંકલેશ્વરની 2 કંપનીઓ આવી હતી. આ 3 કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી સેંકડો કિલો નશીલા પદાર્થો કબજે કર્યા હતા. આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહી બાદ ગૃહ વિભાગ અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. યુવાધનને ખોખલું કરનાર, નશીલા પદાર્થોનું ઉત્પાદન કરનાર કંપનીઓના ક્લોઝર ઉઠાવી લેવાયા હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાતને નશામુક્ત કરવા માટે પહેલાં તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ અને આ ભાજપની સરકારે પણ એમને પદ પરથી હટાવી દેવા જોઈએ. આજે 2021માં મુદ્રા પોર્ટ ઉપરથી, અદાણી પોર્ટ ઉપરથી જે 2000 કરોડનું જે ડ્રગ્સ પકડાયું એ ક્યાં ગયું એની આજ દિન સુધી કોઈને કંઈ જાણ નથી. ત્યાર પછી આપણે જોતા આવ્યા છે કે ભરૂચની અંદર ઔદ્યોગિક જે આટલું બધું ધમધમતી જે જીઆઈડીસી આવેલી છે એમાંથી વારંવાર ડ્રગ્સ પકડાય છે. તાજેતરમાં જ અંકલેશ્વરમાંથી પકડાયું હતું, એવી જ રીતે વાલિયામાંથી પકડાયું, એવી જ રીતે દહેજમાંથી પણ પકડાયું. પરંતુ આ તમામ ડ્રગ્સનો જે જથ્થો છે એ કોની સામે ને ક્યારે એ લોકો નાશ કરે છે એની કોઈને કંઈ જાણ હોતી નથી. તો આ પકડાયેલું ડ્રગ્સ ક્યાં જાય છે એનો જવાબ ચૈતરભાઈ વસાવા ધારાસભ્યએ જ્યારે વિધાનસભાની અંદર હર્ષ સંઘવી સાહેબ પાસેથી માંગ્યો ત્યારે એમને વાતને ગોળ ગોળ ફેરવી અને ઔરંગઝેબ ઉપર લઈ ગયા. પરંતુ જ્યારે આ નશામુક્ત ગુજરાતને જો કરવું હશે તો હર્ષ સંઘવી સાહેબે એને રાજીનામું આપવું પડશે એના પદ પરથી અને ગુજરાતને નશામુક્ત કરવું ખૂબ જરૂરી છે. આજનું યુવાધન ખૂબ બગડી રહ્યું છે. આજે નાના નાના છોકરાઓ ડ્રગ્સ લેતા શીખી ગયા છે. તો આ તમામ લોકોને નશામુક્ત કરવા માટે પહેલા તો આ ગૃહમંત્રીને રાજીનામું આપવું જોઈએ. વાલિયા યુથ પાવર દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ સામે યોજાયેલ ધરણા પ્રદર્શનને સમર્થન જાહેર કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે. તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ હોસ્પિટલ સરકારી જ રહેવાદોના સૂત્ર સાથે સંવિધાન, સ્વાભિમાન, સંસાધન અને રાષ્ટ્રીય સપ્રભુતા સુરક્ષા અભિયાન અંતર્ગત સરકારી હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ થતું અટકાવવા અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શનના આજે 24મા દિવસે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા તેમજ ઉચ્છલના આગેવાન ભૂપેન વસાવા, નરેશ વસાવા સહિતના યુવા આગેવાનોએ સમર્થન આપી ધરણા સ્થળે પહોંચ્યા હતા અને સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દેવાની માંગ કરી હતી. સાથે સરકાર યોગ્ય ન્યાય આપે તે માટે પણ માંગણી કરી હતી. અમે અમારા આજે સંગઠન સાથે વ્યારા ખાતે જે સરકારી હોસ્પિટલને જે પ્રાઇવેટ બનાવવાના જે અનિશ્ચિત ધરણા પર બેઠા છે એ લોકોને આજે અમે અમારા સંગઠન દ્વારા સમર્થન આપવા માટે આવ્યા છે. ત્યારે અમે ખાસ એ વાત કહેવા માંગીએ છીએ કે જે સરકારી હોસ્પિટલ છે જે મોટા ટાઉનમાં, જાણે આપણે જિલ્લામાં કે મેન ટાઉનમાં, તો એ હોસ્પિટલમાં સુવિધા મળતી હોય છે. જ્યારે કે આપણે જે ગામડામાં નાના મોટા ગામડા હોય, નાના ગામડા હોય, તાલુકા હોય, જ્યારે નાની નાની સુવિધા માટે પણ આજે આપણે સારવાર માટે જતા હોય ત્યારે રેફર સિસ્ટમ ચાલતી હોય. આપણે થોડી ખર્ચ આવે તમે આગળ જાઓ એના માટે. એટલે આજે આપણા ટાઉન છે મોટા, એની આપણી સુવિધા માટે સારી રીતના આપણા લોકો મેળવી શકે અને આપણે આ એક મોટો વિકલ્પ છે જે સારી સારવાર માટે સારવાર મેળવી શકીએ એટલા માટે. તો આને આપણે સરકારી રહેવા દો એના ધરણા પ્રદર્શન માટે જે લોકો બેઠા છે એ લોકોને આજે અમે યુવાનો તરીકે, જાગૃત સમાજના યુવાનો તરીકે સમર્થન કરીએ છીએ. અંકલેશ્વરની IOCL દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ધંતુરિયા ગામે આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. IOCL દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે IOCL દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત 6 આંગણવાડીનું નિર્માણ અને 18 આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે IOCLના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજ રોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે IOCL વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશસિંહ, CDPO રીટાબેન, IOCLના ઇન્ચાર્જ DB ગાવિત, મેનેજર અંકિત ચોરડિયા, અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના PI KG સિસોદિયા, ગામના આગેવાન રતિલાલભાઈ બચુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड ने PSR स्कीम के अंतर्गत 6 आंगनवाड़ी का रिनोवेशन और 18 में कुछ सामान वितरित किए हैं. उसी के प्रोग्राम में ये धंधुरिया 2 के बाल विकास आंगनवाड़ी योजना में हम लोग आज यहाँ एकत्रित हुए हैं. हमारे एग्जीक्यूटिव डायरेक्टर एंड रीजनल हेड वेस्टर्न रीजन पाइपलाइंस ने इस साल हमारी एक स्कीम चलाई थी बाल विकास योजना, जिसके तहत हम लोगों ने PSR स्कीम में बच्चों के समुचित विकास के लिए हर आंगनवाड़ी को ROW से जुड़ने वाली आंगनवाड़ी में एक योजना को कार्यान्वित किया है. और इससे हमारे प्रधानमंत्री मोदी जी का जो एक सपना है विकसित भारत 2047 का, उसका भी एक प्रमाण है कि हम उसके लिए आने वाली नई जनरेशन को तैयार कर रहे हैं. અંકલેશ્વરની પાનોલી JIDCમાં આવેલ બ્લૂમસીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલામાં હૃદય હચમચાવતા CCTV ફૂટેજ બહાર આવ્યા છે. અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્લૂમસીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર કામ કરી રહ્યો હતો, ત્યારે તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું. આથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દ્રશ્યો અન્ય કામદારોએ જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી. કંપનીના સત્તાધીશો દ્વારા 26 વર્ષીય કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ સમગ્ર ઘટનાના હૃદય હચમચાવતા CCTV ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં કામદાર મશીન નજીક કામ કરી રહ્યો છે. એ દરમિયાન અચાનક જ તેનો માથાનો ભાગ મશીનરીમાં આવી જાય છે. એ સહિતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર JIDCના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીના એક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર JIDCમાં કોસંબડી ગામની હદમાં આવેલ સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીના પોતાના ઘરમાં સ્મિતા લક્ષ્મણ વસાવા ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે રેડ કરતા પોલીસને ઘરના રસોડામાં તથા ફ્રીજમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ 180 મળી કુલ ₹50,490નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલાની અટકાયત કરી હતી. પોલીસે આ પ્રોહિબિશનના ગુનામાં લક્ષ્મણ મંગુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે આ મામલા JIDC પોલીસને ફરાર બુટલેગર લક્ષ્મણ વસાવાની ધરપકડ કરવામાં સફળતા મળી છે. JIDC પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડગુઈ ગામે નજીવા ઝઘડામાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની નેત્રંગ પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડગુઈ ગામના 44 વર્ષીય રાજેશ વસાવા છૂટક મજૂરી કામ કરતો હતો અને તે ગામના અશ્વિન વસાવા સાથે ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે રહેતો હતો. દરમિયાન તારીખ 24મીના રોજ રાતના 8 વાગ્યાના અરસામાં રાજેશ અને અશ્વિન વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અશ્વિને રાજેશને માથાના ભાગે પથ્થર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે નેત્રંગ પોલીસે મૃતકની બહેન સંગીતા વસાવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી અશ્વિન વસાવા ફૂલવાડી ચોકડી નજીક છે, જેના આધારે પોલીસે દરોડા પાડી તેની ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જંબુસરના કારેલી ગામનો યુવાન પરણિતાને ભગાડી જતા પરણિતાના પરિવારજનોએ કરી બબાલ. યુવાનના ઘર સહિત સમગ્ર ફળિયામાં કરી તોડફોડ. વેડજ પોલીસ મથકે 6 ઇસમો સામે ગુનો નોંધાયો. ભરૂચની અતિ પ્રસિદ્ધ શ્રી ઓમકાર મહાદેવ મંદિરની 2 એકર જમીનમાં GEBના સામાનનો ખડકલો થતા વિવાદ. મંદિરના જીર્ણોદ્વારના બદલે નિષ્ક્રિય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે કાનૂની પગલાં માટે ચક્રો ગતિમાન. આમોદ રેલવેના ચાલતા માટી કામ પર ખાણ ખનીજ વિભાગનું દરોડો.
9 ડમ્પર સહિત 2 હિટાચી મશીન કબજે કરી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. આમોદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા. પાલિકાનું ₹28.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.